કેમ કે મને એવું લાગે છે કે 135 કરોડની આબાદીમાં જો બધાના ફિંગરપ્રિન્ટ અલગ હોય તો બધાની ખોપડી પણ અલગ જ હોય. કોઈના મગજમાં શું વિચાર ચાલે છે એને આપણે ના કહી શકીએ. માતાજી મિત્રો, રામમાળી રામ. જય માતાજી મિત્રો, રામમાળી રામ. આજે આપણે જાણીએ કે મંદિરના અંદર ટૂંકા વસ્ત્રો પહેરીને જવાથી શું થશે. તમે બધા ભણેલા ગણેલા છો, તમે બધા સમજદાર જ છો, પણ આજે આપણે ખાલી જાણીએ કે મંદિરના અંદર જો ટૂંકા વસ્ત્રો પહેરીને ગયા તો શું થશે. તો મંદિરના અંદર તમે જો ટૂંકા વસ્ત્રો પહેરીને ગયા તો તમે એવું અંદરથી વિચારો છો કે હું મંદિરના અંદર પ્રભુના દર્શન કરવા જાઉં છું, હું માતાજીના શરણે શીશ નમાવા જાઉં છું. મિત્રો, આપણે જ્યારે મંદિરના અંદર ટૂંકા વસ્ત્રો પહેરીને જઈએ છીએ ત્યારે આપણા આજુબાજુમાં ઘણા ખરા લોકો દર્શન કરતા હોય છે. આપણે એવું 100% નક્કી ના વિચારી શકીએ કે હું સારો છું તો સામેવાળો વ્યક્તિ સારો જ હશે. એ પણ પ્રભુનું દર્શન કરવા જ આવ્યો છે, પણ એને એક ક્ષણે માયામાંથી દૂર થવું હતું અને એક ક્ષણે એને તમારી સામે જોઈ લીધું. તમારા એવા ટૂંકા વસ્ત્રો જોઈને એનું મન એક સેકન્ડ માટે પણ જો ફરી ગયું તો આપણને એવો પાપ લાગે કે મારા કારણે જો કોઈનું હૃદયના અંદર પ્રભુનું સ્થાન રહેવું જોઈએ તો એના કારણે આવી નેગેટિવ ઉર્જા જો એના મગજના અંદર ભરાઈ જાય તો એનાથી સારું છે કે હું જ્યારે મંદિરમાં જાઉં ત્યારે હું પોતે એવું જો ખરેખર ભણેલી ગણેલી છું, હું પોતે ભણેલો ગણેલો છું. ઘણા ખરા પુરુષો પણ શોર્ટ્સ ચડ્ડા પહેરીને મંદિરમાં જાય છે. તો આપણે એવું વિચારવાનું કે હું માતાજીના ભગવાનના દર્શન કરવા જાઉં છું, હું સિન્સિયરલી પેન્ટ શર્ટ પહેરું, સારા એવા જીન્સ ને ટી શર્ટ પહેરું, સારો એવો તૈયાર થાવ, ભલે સેન્ટ લગાવું, હારામાં હારી ઘડિયાળ પહેરું, ટોપી પહેરું, દાગીના પહેરું, એવો સરસ મજાનો તૈયાર થઈને હું પછી મંદિરમાં દર્શન કરવા જાઉં. આપણે જ પોતે અંદરથી એવું વિચારીએ છીએ કે હું માતાજીના દર્શન કરવા જાઉં છું, હું એજ્યુકેટેડ છું. તો આપણે ખરા મનથી એજ્યુકેટેડ આવી રીતે પણ બની શકીએ કે સરસ મજાના ઘરેણાં પહેરીને ઘણી ખરી બહેનો માથાના અંદર ગજરો લગાવે છે. આવી રીતે સરસ મજાની તૈયાર થઈને જો તમે પ્રભુના દર્શન કરો તો માતાજીને પણ એમ થશે કે મારો ભક્ત જો આટલો આનંદમય છે તો હું એને સદા આનંદમાં જ રાખું. ઘણી ખરી બહેનો દુઃખી થઈને જાય છે. મિત્રો, માતાજી ભગવાનના સાનિધ્યમાં દુઃખી નહીં થવાનું. જો એને તમારા જીવનના અંદર કાંઈ નાની મોટી સમસ્યા આપીને દુઃખ આપ્યું છે તો એ આગળ જતાં સુખ 100% આપવાના જ છે. તો હવે આપણે અંદર વિચારવાનું કે શોર્ટ પહેરીને જવું કે ના જવું. હું તમને ના નથી પાડતો, જાઉં ના જાઉં તમારો પ્રશ્ન છે. આ તો મગજનો વિચાર હતો એ વ્યક્ત કર્યો. કેમ કે મને એવું લાગે છે કે 135 કરોડની આબાદીમાં જો બધાના ફિંગરપ્રિન્ટ અલગ હોય તો બધાની ખોપડી પણ અલગ જ હોય. કોઈના મગજમાં શું વિચાર ચાલે છે એને આપણે ના કહી શકીએ, પણ આપણે જો ખરા મનથી પ્રભુનું દર્શન કરવું છે તો પ્રભુનું સ્થાન આપણા હૃદયના અંદર રાખવું હોય તો આપણે ભક્તિભાવવાળું જીવન જીવવું પડશે. આપણે આપણા સનાતન સંસ્કૃતિને જીવિત રાખવી પડશે. આપણા ગયડાઓ જે કરીને ગયા ભલે એમાંથી આપણે કાંઈ નથી કરવાના, પણ આપણા ગયડાઓ તો હર વર્ષના 1 આઠમે નિવેદ કરતા, તો એ નિવેદ તો આપણે કરી જ શકીએ છીએ. ઘણા લોકો ફેશનમાં ફાટી જતા હોય છે કે હું મુંબઈમાં છું, મારો ભાઈ ગામડે છે, એને હું પૈસા આપી દઈશ, એ નિવેદ કરી દેશે. આ માતાજીને તમે ખરીદવાની વાત કરી રહ્યા છો. ભગવાનના સાથે તમે કોઈ ડીલ કરી રહ્યા છો કે ભગવાન તું મારું આટલું કામ કરી દેજે આવી જગ્યાએ, હું અહીંયા બેઠા રિમોટ એના હાથમાં છે, ભગવાન કરતા હરતા છે.